નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરીએ છીએ. આગળ આજે આપણે ત્રિકોણમિતીય સમીકરણની વાત કરવી છે. તો ત્રિકોણમિતીય સમીકરણની વ્યાખ્યા આપણે લખીએ. ત્રિકોણમિતીય સમીકરણ કેને કહેવાય? સમીકરણથી આપ વાકેફ છો. જે સમીકરણની અંદર ત્રિકોણમિતિ વિધેયો આવેલા હોય તેવા સમીકરણને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. બહુ સિમ્પલ વાત છે. જે સમીકરણમાં ત્રિકોણમિતિ વિધેયો આવેલા હોય અથવા તો ત્રિકોણમિતિ વિધેય દ્વારા સમીકરણ બનેલા હોય તેવા સમીકરણને ત્રિકોણમિતીય સમીકરણ કહે છે. અથવા તો જે સમીકરણ ત્રિકોણમિતિ વિધેયોથી બનેલું હોય તેને ત્રિકોણમિતિ સમીકરણ કહેવાય. ઉદાહરણ દેવું હોય તો આમ દઈ શકાય. જુઓ, 4 આ અર્થઘટન તમને ખબર પડે એટલે sin²x આ ત્રિકોણમિતિ વિધેય -16 cos x બરાબર 4 આ ત્રિકોણમિતિ સમીકરણ. આની અંદર ત્રિકોણમિતિ વિધેયો આવેલા છે. હા, આપણે સમીકરણ બહુપદી સ્વરૂપે આવું લખતા 4x² + 8x બરાબર ધારો કે 3. આ એક નવું સમીકરણ લખ્યું. આ દ્વિઘાત સમીકરણ છે. 3 આ બાજુ એટલે -3 બરાબર 0. એક્સના સ્થાને ત્રિકોણમિતિ વિધેય વિચારી તો sin અહીંયા આપણે cos²x + 8 cos x બરાબર 3. તો આ સમીકરણ છે. આ ત્રિકોણમિતીય સમીકરણ છે. એની અંદર ત્રિકોણમિતિ વિધેયો આવેલા છે. આવી રીતના સિમ્પલી ત્રિકોણમિતિ વિધેય વ્યાખ્યાયિત કરી શકાય. આવું એક ઉદાહરણ લખ્યું જો ઇક્વલ ટુ છે સમીકરણ. તો વાત આવે ત્રિકોણમિતિ નિત્યસમ કેને કહેવાય ભાઈ? નિત્યસમથી તો આપણે વાકેફ છે. 10મા ધોરણથી આવે છે. ત્રિકોણમિતિય નિત્યસમ કેને કહેવાય? તો કે જે ત્રિકોણમિતિ સમીકરણ તેના પ્રદેશની પ્રત્યેક એટલે કે દરેક કિંમતો માટે સત્ય હોય, સાચું હોય. જો કોઈ ત્રિકોણમિતિ સમીકરણ તેના પ્રદેશની પ્રત્યેક કિંમતો આગળ સત્ય હોય તો તે ત્રિકોણમિતીય સમીકરણને ત્રિકોણમિતીય નિત્યસમ કહે છે. આની વ્યાખ્યા છે. સમજાય એવી વાત છે. પ્રદેશની દરેક કિંમત આગળ સાચું બનતું હોય તો એને નિત્યસમ કહેવાય. ઉદાહરણ આપણે લખવું હોય તો હા, તમે આ લખતા જ sin²x + cos²x બરાબર 1, sin²θ + cos²θ બરાબર 1. ઢગલા બંધ ઉદાહરણો છે. આ ચાલે. cos²x - sin²x બરાબર cos2x. cos2α નું સૂત્ર cos²α - sin²α. નિત્યસમ છે. x બિલોંગ્સ ટુ r. કોઈ પણ સંખ્યાના પ્રદેશગણની કોઈ પણ સંખ્યા લ્યો, લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખું જ મળશે. એટલે જો હવે ક્લિયર થાય છે. અત્યાર સુધી આગળ જે બધા સૂત્ર ભણ્યા હતા 2α ના 3α એ બધા જ ત્રિકોણમિતિ નિત્યસમ હતા. sin α + β નું જે આપણે સૂત્ર લખ્યું હતું, આ tan 2α નું સૂત્ર લખ્યું હતું. કોઈ અહીંયા ધારો કે આવું લખે tan 2α બરાબર 2 tan α ના છેદમાં 1 - tan²α. આ નિત્યસમ જ છે. તેના પ્રદેશની દરેક કિંમત આગળ સાચું પડશે. અહીં જો પ્રદેશની વાત કરીએ ને, આલ્ફા 2α આ બંને બિલોંગ્સ ટુ r માઇનસ, ચાલો કહેજો, tan અવ્યાખ્યાયિત થાય ખબર છે ને, સાઇનના છેદમાં કોસ. π/2 ની અયુગ્મ કિંમત આગળ 2k + 1 π/2 n બિલોંગ્સ ટુ z બાદ કરી નાખવાના આરમાંથી. ટૂંકમાં tan વ્યાખ્યાયિત હોય
એ પ્રકારના ગમે મૂલ્ય લેશો, કિંમત લેશો, આ સાચું પડશે એટલે નિત્યસમ કહેવાય. સ્પષ્ટ કીધું છે પ્રદેશની, આનો જે પ્રદેશ હોય પ્રદેશની દરેક કિંમત આગળ સાચું હોય તો એને નિત્યસમ કહેવાય. પ્રદેશની અમુક કિંમત આગળ જ્યાં સાચું પડે તો એને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય, અને જે અમુક કિંમત આગળ સાચું હોય એ અમુક કિંમતોને સમીકરણનો ઉકેલ કહેવાય. જેમ કે આ દ્વિઘાત સમીકરણ છે તો આપણને ખબર છે એક્સની એવી કિંમત કે જે આ સમીકરણનું સમાધાન કરે એને એ સમીકરણનો ઉકેલ અથવા તો બીજ કહીએ છીએ. તો ત્રિકોણમિતિમાં સિમિલર લાગુ પડે. ત્રિકોણમિતિ સમીકરણની અંદર આ એક્સની એવી કિંમત કે જે આ સમીકરણનું સમાધાન કરે એને આ ત્રિકોણમિતિ સમીકરણનો ઉકેલ કહેવાય. તો ત્રિકોણમિતિય સમીકરણના ઉકેલની વાત આપણે કરવી છે. ચાલો આગળ વધીએ. તો બહુ સહેલી વાત છે. ત્રિકોણમિતિય સમીકરણ નો વ્યાપક ઉકેલ કેવી રીતના મળે અને કેને વ્યાપક ઉકેલ કહેવાય, આવો પ્રશ્ન હોય આપણને તો સ્પષ્ટ છે ત્રિકોણમિતિય સમીકરણનું સમાધાન અથવા તો પાલન કરતી પ્રત્યેક કિંમતોના ગણને ત્રિકોણમિતિય સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. બહુ સહેલી વાત છે. ત્રિકોણમિતિય સમીકરણનું સમાધાન પાલન કરતા હોય એ પ્રત્યેક કિંમતોનો ગણ બનાવો એને એનો વ્યાપક ઉકેલ કહેવાય. સમીકરણનું સમાધાન કરેલ એ ઉકેલ છે. બધી જ કિંમતોને ગણમાં લખી નાખો એને વ્યાપક ઉકેલ. તો ત્રિકોણમિતિનો મુખ્ય સમીકરણનો મુખ્ય ઉકેલ કેને કહેવાય એની વાત એ છે. મુખ્ય જો સમીકરણનો ઉકેલ 0 થી 2π એટલે આખું વર્તુળની વાત છે. 0 કિંમત લેવાની, 2π નથી લેવાની, બધી કિંમત એક એક વખત. તે ઉકેલને સમીકરણનો મુખ્ય ઉકેલ કહે છે. બહુ સહેલી વાત છે. જો ઉકેલ છે એ 0 થી 2πમાં મળે તો એને મુખ્ય ઉકેલ કહેવાય. સમીકરણનો ઉકેલ આપણે 0 થી 2πમાં લખવાનો છે મુખ્ય, અને એના સિવાયના તો ઘણા બધા મળશે એને ગણ સ્વરૂપે લખો તો વ્યાપક ઉકેલ થઈ ગયો. એટલે આ 2 પોઈન્ટ સમજી શકાય વાત છે. તો આગળ સમીકરણની વાત આપણે કરી. ત્રિકોણમિતિય સમીકરણ કે એવું સમીકરણ કે જેની અંદર ત્રિકોણમિતિ વિધેય આવેલા હોય. ત્રિકોણમિતિ વિધેયથી બનતા સમીકરણને ત્રિકોણમિતિ સમીકરણ કહેવાય. ત્રિકોણમિતિ નિત્યસમ કેને કહેવાય તો કે ભાઈ નિત્ય એટલે હંમેશા સાચું હોય. કેના તો કે એના પ્રદેશ ગણ આગળ, પ્રદેશની દરેક કિંમત આગળ. તો આ sin² x + cos² x = 1 રાખો તો સાઇન અને કોસનો પ્રદેશ ગણ r છે. r ની ગમે એ કિંમત આગળ x બિલોંગ્સ ટુ r આગળ સાચું છે. થીટા ગમે એ તમે રાખો સાચું પડે. નિત્યસમની વાત થઈ. એટલે અત્યાર સુધી જે આપણે આગળ ભણ્યા હતા સૂત્રો એ બધા નિત્યસમ જ હતા. નેક્સ્ટ એના પછી ભાઈ ઉકેલો સમીકરણમાં તો એવી કિંમતો મળશે. સમીકરણની વાત કરીએ તો જે સમીકરણનું સમાધાન કરે પાલન કરે એવી કિંમતોને એનો ઉકેલ કહેવાય. બધી જ કિંમતોને ગણમાં લખો તો એને એનો વ્યાપક ઉકેલ કહેવાય. અને એ વ્યાપક ઉકેલની અંદર એવી કિંમતો મળશે કે જે 0 થી 2πમાં આવેલી હોય. 0 થી 2πમાં આવેલી હોય એને એનો મુખ્ય ઉકેલ કહેવાય. હવે આપણને દાખલા શું પૂછી શકે કે ત્રિકોણમિતિ સમીકરણ ઉકેલો, વ્યાપક ઉકેલ શોધો અથવા તો મુખ્ય ઉકેલ શોધો, આવું પૂછી શકે. એમાં ટેન્શનવાળું કાંઈ છે નહીં. એકમ વર્તુળ ઉપરથી અમુક જે સમીકરણો છે જે આપણે જાણીએ છીએ અથવા તો એકમ વર્તુળ ઉપરથી આપણને તરત જ ખબર પડી જાય છે એવા સમીકરણો મેળવીએ અને એનો વ્યાપક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. તો બેઝિક સમીકરણથી આપણે વાત શરૂ કરીએ. બેઝિક સમીકરણની અંદર પહેલું સમીકરણ આવું લખવું છે, જો sin θ = 0. તો મારે આનો ઉકેલ જોઈએ છે એટલે એવા થીટા જોઈ છે કે જે આ સમીકરણનું સમાધાન કરે પાલન કરે. ચાલો કહી શકો વિચારો દઈને. હા, પહેલી કિંમત તો મળી ગઈ θ = 0, કારણ કે sin 0 = 0 કોષ્ટકમાં જાણીએ છીએ. એના સિવાયના ઉકેલ શોધવાની વાત આવે એને બધાને ગણમાં લખી નાખો, એને વ્યાપક ઉકેલ કહેશું. તો એ કેમ કરી શકાય? એકમ વર્તુળ ઉપરથી. એકમ વર્તુળ અહીંયા બનાવીએ. ચાલો
આ એકમ વર્તુળ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુ પી દર્શાવીએ. હવે અહીંથી આમ અહીંયા પોઈન્ટ છે એને પી કહી દઉં, એક્સ આમ ને વાય આમ. હા, એક્સ એટલે કોસ થીટા, વાય એટલે સાઇન થીટા. એટલે આપણે અહીંયા સાઇન થીટા જોઈ છે, સાઇન થીટા બરાબર વાય. તો તમારો ટાર્ગેટ શું છે? હા, સાઇન થીટા બરાબર 0 એટલે વાય બરાબર 0 થાય એવા થીટા શોધવા છે. પેલા પ્રશ્ન તો સમજવો પડે ને ભાઈ. સાઇન થીટા બરાબર 0 થાય એવા થીટા શોધવા છે. સાઇન થીટા બરાબર આ એકમ વર્તુળમાં સરખાવ્યા. એકમ વર્તુળ છે, એકમ વર્તુળ એટલે ત્રિજ્યા 1 એકમ હોય. સાઇન થીટા બરાબર વાય થાય છે, વાય બરાબર 0 થાય એવા થીટા શોધવાના છે, કારણ કે સાઇન થીટા બરાબર 0 આપણું સમીકરણ છે. સમીકરણની વાતો તો બધી કઈ રહી. હવે ઉકેલ કેમ મેળવવો ને એ પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે. ચાલો, તો સૌથી પહેલાં આની અંદર બિંદુઓ ક્યાં ક્યાં આવે છે જુઓ જીને ખાસ. એક અહીંયા એ આવે ને, આ 1 એકમ ત્રિજ્યા હોય તો આને અહીંયા 1 0 થાય. એક બિંદુ અહીંયા હું લખું એ ડેસ્ક -1 0 થાય. વાયને શું બનાવતા 0, અહીંયા વાય 0 બને છે. વાયને 0 બનાવતા અહીંયા વાય 0 બને છે. એનું અર્થઘટન કે ઉકેલમાં કયું બિંદુ આવશે? એ બિંદુ આવશે. અને બીજું કયું બિંદુ આવશે? એ ડેસ્ક. આ બે બિંદુ ઉકેલમાં આવે. હવે બે બિંદુ આગળ કિંમત કઈ મળે એ આપણને ખબર છે. જુઓ જીને કઈ કિંમત મળે? 0 થી શરૂ થાય. અરે 0 તો લખ્યું છે, થીટા બરાબર 0 તો આ કોષ્ટક ઉપરથી લખી નાખ્યું 0 મળે. ત્યાં વાય બરાબર 0 થાય, થીટા બરાબર 0 રાખશો તો સમીકરણનું પાલન થશે. હવે આમ આગળ વધવું પડે. આમ તમે જાઓ છો તો પ્લસ, આમ જાઓ છો તો માઇનસ. આમ જાઓ, ચાલો કિંમતો લખીએ. ચાલો લખો કઈ કિંમત આવશે અહીંયા? π/2, પાઈ 3π/2. પહેલાં બધી કિંમત લખી નાખી. 0 તો હતા 2π. હજી આમ આગળ વધે 5π/2. હજી આગળ વધે 3π. હજી આગળ વધે 7π/2. હજી આમ આગળ વધે 4π. બસ હવે અહીંયા આ પ્રકારની કિંમતો, અહીંયા આ પ્રકારની કિંમતો, અહીંયા આ પ્રકારની કિંમતો, અહીંયા આ પ્રકારની કિંમતો. એકમ વર્તુળ ખાસ મગજમાં રેખા જેવી વાત છે. આમ સિમ્પલ છે. ઋણ કિંમત હજી લખવી હોય આમ નીચે હાલે છે તો અહીં -π/2 લખો ને, કંઈ વાંધો નહીં. -π, -3π/2, -2π, -5π/2, -3π. આગળ હજી -7π/2, -4π. પછી વળી પાછા આમ ટપકા અહીંયા આમ આવશે, અહીંયા આમ આવશે, અહીંયા આમ આવશે. ઋણ સાયકલ. એકમ વર્તુળ આખું સમજ્યા પછી હવે જુઓ જી y0 ક્યાં મળે છે તમને? હા, y0 એટલે સાઇન થીટા બરાબર 0. વાયની કિંમત 0 આવે એવા થીટા મારે શોધવા હતા. જુઓ જીને ક્યાં આવે છે? એક અહીંયા તો આવતું જ હતું. તો એ બિંદુ આગળ કિંમતો આ બધી, અને એ બધી કિંમતો આગળ y આમ 0 એટલે કે સાઇન થીટા બરાબર 0 તો 0 લખી શકાય. પછી 2π લખી શકાય, 4π લખી શકાય. આ બધી જ કિંમતો આમ લખી શકાય. -2π લખી શકાય, -4π લખી શકાય. આમ બધી જ લખી શકાય. આ બધી જ કિંમત આગળ y આમ 0 થશે. આ બધી જ કિંમતો એ બિંદુ આગળ મળે છે ત્યાં y આપણને 0 મળે છે. y0 એટલે સાઇન થીટા બરાબર 0, કારણ કે સાઇન થીટા બરાબર y આપણે વ્યાખ્યાયિત કર્યું હતું એકમ વર્તુળની અંદર. તો થીટા આપણે આ પ્રકારના રાખો, થીટા આ પ્રકારના રાખો ત્યારે આ સમીકરણનું સમાધાન થાય. હજી અહીં રાખી શકાય. એ ડેસ્ક આગળ જુઓ, એ ડેસ્ક આગળ વાયામ આપણને 0 જ મળે છે, કારણ કે આના અહીંયા -1 0 થશે. વાયામ 0 તો હા 180 રાખી શકાશે. કોઈ પાઈ રાખશે તોય ચાલશે, 3π રાખશે તોય ચાલશે, -π રાખશે તોય ચાલશે, -3π રાખશે તોય ચાલશે. અહીંયા પણ આપણને વાયામ 0 મળે છે. વાયામ 0 એટલે સાઇન થીટા બરાબર 0. તો આવા થીટા રાખવામાં આવે, એ ડેશ આગળ આપણને કિંમત મળે તોય 0. તો થીટાની જો આ બધી કિંમતો આગળ આ સમીકરણનું સમાધાન થાય છે, પાલન થાય છે. તો આ બધી જ કિંમતોને આ સમીકરણનો ઉકેલ કહેવાય. એકદમ હવે ક્લિયર થાય છે.
હવે તમે કહો સાહેબ આ બધી કિંમતો કેમ યાદ રાખવી? આને વ્યાપક લખી નાખો. આ અત્યારે યાદી સ્વરૂપે લખી છે બધી કિંમતો, એને ગુણધર્મ સ્વરૂપે લખી નાખો. તો ગુણધર્મ સ્વરૂપે લખવું હોય તો આપણે આ બધી જ કિંમતોને આમ લખી શકીને બ્રેકેટની અંદર. જો 0 છે, પાઈ છે, 2 છે, 3 છે, 4 છે, તો આમ ન લખી શકી n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ લખું છો, થીટા બરાબર આવો મેળવો. ગણ બનાવ્યો આને યાદી સ્વરૂપે બનાવો તો અહીંયા છગડીઓ કાઉન્સ કરી શકો. મેં આ યાદી સ્વરૂપે વિચારીને ગુણધર્મ સ્વરૂપે લખી નાખ્યું. તમે કહો કેમ પાલન કરે? જો n ઝેડમાંથી લેવાના છે. ઝેડ એટલે 0, 1, 2, 3 અને -1, -2 બધી જ પૂર્ણાંક કિંમતો. હવે n બરાબર 0 રાખો તો 0 આવે, 1 રાખો તો પાઈ આવે, 2 રાખો તો 2 પાઈ, 3 રાખો તો 3 પાઈ, 4 રાખો તો 4 પાઈ, બધી જ કિંમત આવી જાય. હા, -1 રાખો તો -પાઈ, -2 રાખો તો -2 પાઈ, -3 રાખો તો -3 પાઈ આવે છે. બધી જ કિંમતો આવે છે. તો હવે આપણને ખબર પડી ગઈ સાઇન થીટા બરાબર 0, તો થીટા બરાબર n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. n પાઈ, n બિલોંગ્સ ટુ ઝેડ, આને વ્યાપક ઉકેલ કહેવાય. કારણ કે આ બધા જ ઉકેલોને ગણમાં લખ્યા, બધા જ ઉકેલો કિંમતો, બધી જ કિંમતો પ્રત્યેક એટલે કે દરેક પ્રત્યેક કિંમતોને ગણમાં લખવામાં આવે તો એ ગણને આ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. જો આ વ્યાપક ઉકેલ, તો આપણને સાઇન થીટા બરાબર 0 આ વ્યાપક ઉકેલ મળી ગયો ભાઈ. તો પેલા સમીકરણનો વ્યાપક ઉકેલ મળ્યો છે ને એ આપણે નોટ કરી દઈએ ભાઈ. સાઇન થીટા બરાબર પેલા સમીકરણનો જે આપણને ઉકેલ મળ્યો છે એને આપણે નોટ કરી દઈએ. સાઇન થીટા બરાબર 0 ક્યારે થશે? તો કે થીટા બરાબર n પાઈ, જે n બિલોંગ્સ ટુ ઝેડ રાખશું તો પોઈન્ટ આઉટ કરીએ. ચાલો પેલો, આ ઉકેલ આપણે વ્યાપક ઉકેલ મળી ગયો છે. એ ઉકેલ લખવા માટે આ ક્લિયર કરી નાખીએ અને ત્યાં ઉકેલ આપણે નોંધી લઈએ. ચાલો, આ ત્રિકોણમિતિ સમીકરણની વ્યાખ્યા છે આપણે કાઢી નાખીએ છીએ. આપ એનાથી વાકેફ છો, ચર્ચા થઈ ગઈ છે. હવે સમીકરણ પેલું જે મળ્યું છે ને એ આપણે લખીએ. પેલું આપણને સમીકરણ કયું આપણે લીધું? બહુ સિમ્પલ, સાઇન થીટા બરાબર 0. તો ક્લિયરલી આનો ઉકેલ, આ થીટા ક્યાં રાખવામાં આવે? તો થીટા બરાબર n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. ગણમાં લખો તોય ચાલે, આમ લખો તોય ચાલે. થીટા આ રાખશો ત્યારે એની કિંમત 0 મળશે. આ એનો ઉકેલ થયો કહેવાય, વ્યાપક ઉકેલ. આ ગણ, પાછળ ગણ લખી શકાય કારણ કે ગણમાં લખ્યું છે. અને આ ખાલી ઉકેલ થીટા બરાબર n પાઈ રાખો, થીટા બરાબર પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, હા -2 પાઈ એવું રાખશો ત્યારે કિંમત 0 થશે. બીજું એક સમીકરણ મેળવવાનું છે, કોસ થીટા બરાબર 0. ચાલો, તો થીટા કેવા રાખવામાં આવશે એની ચર્ચા. આ ચર્ચા કઈ રીતે ને એવી જ કોસની કરીએ. આ દૂર કરી નાખીએ. ચાલો, આપણને સમજાઈ ગયું છે, કાઢી નાખીએ. એકમ વર્તુળ તો ઓલું કામે જ લાગશે, એમાં આપણને કંઈ વાંધો નથી. ચાલો કરો. કોસ થીટા બીજું આપણને મેળવવાનું છે એ આવું છે, કોસ થીટા બરાબર 0. તો આપણો પ્રશ્ન શું થાય? હા, કોસ થીટા બરાબર શું છે? તો કે x છે. કોસ થીટા બરાબર x અને x બરાબર 0 જોઈએ છે. x બરાબર 0 હોય ત્યારે થીટા કેટલા? એ થીટા આપણે અહીંયા લખવાના, એ જ આપણો ઉકેલ. તો થીટા બરાબર પહેલી કિંમત તો મને ખબર પડે π/2, કારણ કે કોસ 90 એટલે 0 થાય કોષ્ટક ઉપરથી. આગળ વધી જઈએ. ચાલો, હવે ઘણી કિંમત મળશે. ક્યાં આવે છે? તો કે જો અહીંયા બિંદુ લખવામાં આવે, અહીંયા બિંદુ લખવામાં આવે, આ બિંદુ, તો એ બિંદુને આપણે બી નામ આપી શકીએ. અહીંયા જે બિંદુ છે એને બી ડેશ આપી શકીએ. આ 1 એકમ ત્રિજ્યા હોય, અહીં 1 એકમ હોય, તો આના અહીંયામાં આપણને 0, 1 મળે. અહીંયા ધન છે, આના અહીંયા 0 અને -1 મળે. આપણો ટાર્ગેટ શું હતો? એક્સને 0 બનાવવા. x 0 ક્યાં આવે છે? અહીંયા આવે છે. અને બીજા ક્યાં આવે છે? અહીંયા આવે છે. તો એનું અર્થઘટન કે અહીંયા રહેલી કિંમતો અને અહીંયા રહેલી કિંમતો આગળ આ સમીકરણનું પાલન થશે. ત્યાં કઈ કઈ કિંમતો છે એ આપણે જોવું હોય તો જોઈ શકાય. કઈ બી આગળ કિંમતો π/2 રાખશો, જો π/2, તો આપણને x 0 મળશે. હા, કોઈ 5 π/2 રાખશે તોય વાંધો નથી, એમ કન્ટિન્યુ આગળ વધી શકાય. કોઈ -3 π/2 રાખશે તો એની આ કિંમત x એમની 0 આવશે. કોઈ -7 π/2 રાખશે તો એ કિંમત 0 આવશે. હા, એમ અહીંયા રાખશો તો અહીંયા પણ જોઈ શકાય છે x એમ 0 છે. કોઈ 3 π/2 રાખશે તો એ કિંમત 0 આવશે. 7 π/2 રાખશે, -π/2 રાખશે, આ બધી જ કિંમતો, -5 π/2 રાખશે, આ બધી જ કિંમતો આગળ x એમ 0 એટલે કે
કોસ થીટા બરાબર 0 એટલે કે આ સમીકરણનું પાલન થાય તો થીટા બરાબર આવી કિંમત રાખો અને સમીકરણનું પાલન થાય તો આને એનો ઉકેલ કહેવાય. બધા ઉકેલને ગણમાં લખો એને વ્યાપક ઉકેલ ગણ કહેવાય. હવે પાછું આને આપણે ગુણધર્મ પ્રમાણે લખી નાખી ભાઈ તો કોમન ગુણધર્મ દેખાય છે જુઓ જીને. હા દેખાય છે. π/2 પછી 3π/2 પછી 5π/2 પછી 7π/2 એકી સંખ્યા આવે છે 1 3 5 7. આમાં એમ થાય -1 -3 -5 -7 એકી સંખ્યાને દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય 2n+1. જો યુગ્મ સંખ્યાને આપણે 2n વડે દર્શાવી, અયુગ્મને 2n+1 વડે દર્શાવી અને π/2 તો ગુણાકારમાં છે જ બધામાં એકી સંખ્યા દર્શાવે છે π/2 જ્યાં n બિલોંગ્સ ટુ z આપણે આ રીતે લખી શકીએ. આ થીટા વ્યાપક ઉકેલ થઈ ગયો, ઉકેલ ગણ થઈ ગયો. પાછું આપણને વિશ્વાસ ન આવતો હોય તો n ઝેડમાંથી લેવાના. ઝેડની કિંમત 0 1 2 3 -1 પૂર્ણાંક સંખ્યાઓનો ગણ n બરાબર 0 રાખો. આ 0 1 π/2 આવે છે, ખાલી π/2 આવે છે. પછી 1 રાખો, 2 × 1 એટલે 2 + 1 એટલે 3 π/2 આવે છે ભાઈ આર્યા. 2 રાખો, 2 × 2 એટલે 4 + 1 એટલે 5 π/2 આવે છે. એવી જ રીતના 3 રાખો, 3 દુ 6 ને 1 7 π/2 આવે છે. બધા જ આવશે વ્યાપક ઢગલા બધા જ આવશે. -1 રાખીએ એટલે -2 + 1 એટલે -π/2 આવે છે. -2 રાખીએ -2 × 2 એટલે -4 + 1 એટલે -3 π/2 એટલે આ વ્યાપક ઉકેલ ગણ થયો. તો આપણને જો અહીં બીજો આપણને ઉકેલ ગણ મળ્યો. બહુ નિરાતે આ કરજો. ત્રિકોણમિતિ ખરેખર માણવાની વાત છે, સમજવાની વાત છે. એક વખત અર્થઘટન થઈ જાય પછી એના દાખલા ઉપર કામ થઈ શકે. નાના સમીકરણ ઉકેલવાની વાત અત્યારે આપણે કરીએ છીએ, પછી મોટા સમીકરણ ઉપર જશું. સાઇન થીટા બરાબર 0 તો થીટા બરાબર n પાઈ આપણને ક્લિયરલી ખબર પડે. કોસ થીટા બરાબર 0 તો થીટા બરાબર આપણે કેટલા રાખી શકાય 2n+1 π/2 n બિલોંગ્સ ટુ z. જો આ સાઇનનો ઉકેલ ગણ સાઇન થીટા બરાબર 0 નો વ્યાપક ઉકેલ અને કોસ થીટા બરાબર 0. આને શૂન્યોના ગણ પણ કહેવાય. આને કેવા ગણ કહેવાય? શૂન્ય. સાઇનનો શૂન્યનો ગણ, કોસનો શૂન્યનો ગણ એવું કહેવાય. અને ગણમાં લખો એટલે સાઇનનો શૂન્યનો ગણ, કોસનો શૂન્યનો ગણ એ કહેવાય. હવે આ શૂન્ય એટલે શું? આપણે યાદ કરો દ્વિઘાત સમીકરણની અંદર આ શૂન્ય એવો શબ્દ વાપરતા. શૂન્ય એટલે હા ઉકેલ જ, કારણ કે દ્વિઘાત સમીકરણની અંદર બી જેવો શબ્દ વાપરતા, શૂન્ય એવો શબ્દ વાપરતા. પણ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, જો આ સાઇન થીટા બરાબર 0 હોય, ઇક્વલ ટુ 0 હોય ત્યારના ઉકેલોની વાત છે. એટલે એને આપણે શૂન્યોના ગણો કહીએ છીએ. ઘણી ટેક્સ્ટબુકની અંદર શબ્દ વાપર્યો હોય તો ચિંતા કરવાની નથી, એનો ઉકેલ ગણની જ વાત કરે છે. સાઇન થીટા બરાબર 0, કોસ થીટા બરાબર 0 થઈ ગયો. હવે તમને વિચાર આવે કે હજી આવા તો ઘણા બનાવી શકે. સાઇન થીટા બરાબર 1 રાખો, કોસ થીટા બરાબર -1 રાખો, કેટલા બધા મળે? આ 2 મહિનાની રીતે મેળવીએ. આ કાઢી નાખીએ છીએ. આ બીજા નંબરના સમીકરણની વાત ક્લિયર થઈ ગઈ છે આપણને. હવે ત્રીજું આપણે આવું લખી શકીએ, સાઇન થીટા બરાબર 1 તો થીટા કેટલા રાખશું ત્યારે મળશે? ચોથા નંબર ઉપર હજી આ સમીકરણ તો ઢગલા બંધ બનાવી શકો, છેલ્લા પહેલાં બનાવી છે. -1 તો થીટા બરાબર કેટલા રાખશો ત્યારે આ સમીકરણનું પાલન થાય. હા હજી આપણે વિચારી શકાય. ચાલો કયો કોસ થીટા બરાબર 1 વિચારશો તો થીટા બરાબર કેટલા રાખશો? હા છઠ્ઠા નંબર ઉપર કોસ થીટા બરાબર -1 હોય તો થીટા કેટલા રાખશો? અહીંયા હમણાં કેલ્ક્યુલેશન કરી તેમ બધી કેલ્ક્યુલેશન આની અંદર એકમ વર્તુળની અંદર છુપાયેલી છે, જોઈ શકાય. તો કામ કરો ને ભાઈ, ખરેખર આના ઉકેલો 1 -1 0 અને 1 તો આ 4 બિંદુ આગળ જ છે. જો 1 0 -1 0 0 1 અને 0 -1 તો 4 બિંદુઓના જે પોઈન્ટ મળે છે એને જ વ્યાપક રીતે લખી નાખો ને એટલે ઉકેલ લખવામાં મજા આવે. તો અહીંયા જુઓ 2π 4π -2π બધી યુગ્મ સંખ્યા આવે છે તો આને 2nπ લખી શકાય, જ્યાં n બિલોંગ્સ ટુ z આમ લખી શકાય. જુઓ આ લખી છે, એક વખત નજર મારી દો. 2nπ n બિલોંગ્સ ટુ z. n બરાબર 0 રાખશો, 1 રાખશો તો 2π, 2 રાખશો તો 4π આવે છે. અહીં એકી સંખ્યાઓ છે તો આને આમ લખી નાખો 2n+1 π, જ્યાં n બિલોંગ્સ ટુ z. આ બધાને આપણે વ્યાપક સ્વરૂપમાં અહીં લખી નાખીએ છીએ એટલે યાદ રાખવામાં સહેલું પડે. n બરાબર 0 રાખો તો π, 1 રાખો તો 3π, 2 રાખો તો 2 × 2 એટલે 4 + 1 5π આવે છે બધાય ભાઈ. -1 રાખીએ -2 + 1 એટલે -1 × π -π આવે છે. અહીંયા 4 નો તફાવત છે, π/2 પછી 5π/2. અહીંયા -3π અને -4 નો તફાવત છે એટલે
એન તો આવશે જ. અહીંયા બબેનો તફાવત હતો એટલે 2n આવ્યું હતું, અહીંયા બબેનો તફાવત એટલે 2n, એકી સંખ્યા છે એટલે 2n + 1 લખ્યું, બેકી સંખ્યા છે એટલે ખાલી 2n. હવે અહીંયા 4 4નો તફાવત છે એટલે 4n, ખાલી 4n લખશું તો 1 મૂકો તો 4 આવે. આપણે આની અંદર 5 લઈ આવ્યા છે એટલે અહીંયા હું આપણે લખી શકાશે 4n + 1 π/2. ચેક કરી જુઓ તો એક વખત n બિલોંગ્સ ટુ z. હવે આવશે n બરાબર 0 મૂકો π/2, 1 મૂકો 4 + 1 એટલે 5π/2 આવે છે, -1 મૂકો એટલે -4 + 1 -3π/2 આવે છે. હાલો વર્ક કરી ગયું. નીચે 4 4નો તફાવત છે 3 અને 7, તો ન્યાય 4n લખી શકાય. હા, +1 ઉપર લખ્યા હતા, -1 લખો તો ચાલે. π/2 સાથે ગુણાકારમાં છે, n બિલોંગ્સ ટુ z. પાછું વિચારો જઈને ઓકે થઈ જાય છે. 4n - 1 આગળ n બરાબર 0 રાખો તો -π/2 આવે છે, n બરાબર 1 રાખો 4માંથી 1 બાદ એટલે 3π/2 આવે છે, 2 રાખો 4 × 2 = 8માંથી 1 બાદ એટલે 7π/2 આવે છે. તો આ વ્યાપક લખી નાખ્યા ચારે. જો હવે આમાંથી બધી કિંમત મેળવી શકાય. sin θ બરાબર 1 ક્યાં થાય? હા, આ બે વસ્તુ તો તમને ખબર જ છે ને, પાછી યાદ કરાવવી પડશે ને. sin θ બરાબર શું છે એકમ વર્તુળમાં, અને cos θ બરાબર શું છે? sin θ બરાબર ને cos θ બરાબર x છે અને sin θ બરાબર y છે. હા, x અને y આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. તો હું એમ કહું sin θ બરાબર 1 એટલે y બરાબર 1 હોય એવા θ ગોતવાના. sin θ બરાબર 1, sin θ બરાબર 1, y બરાબર 1 હોય એવા ગોતવાના છે. ચાલો y આમ 1 હોય એવું ગોતો. આ રહ્યું y આમ 1, અહીંયા એના સિવાય કંઈ 1 આવે છે? અહીંયા નથી આવતું, અહીંયા 0 છે, અહીંયા -1 છે, નથી આવતું ભાઈ, અહીંયા જ 1 આવે છે. એનું અર્થઘટન કે θ બરાબર શું રાખશું? તો કે આ બધી કિંમતો રાખી ત્યાં આપણને સાઇનની કિંમત, sin θની કિંમત 1 મળે, અને sin θની કિંમત 1 મળે તો આ સમીકરણનું પાલન થાય, એનો ઉકેલ કહેવાય. તો θ બરાબર આપણે અહીં રાખી શકશું 4n + 1 π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z. આગળ ચાલો, sin θ બરાબર -1 અહીંયા આવે છે. હવે આપણને ક્લિયરલી ખબર પડી ગઈ છે y આમ છે, sin θ બરાબર y અને -1 જો મારે જોતા હોય તો આ b' બિંદુ, આ બધી કિંમતો આગળ ઉકેલ મળે, અને એ બધી કિંમતોને આપણે 4n - 1 π/2 આમ લખી શકાય, n બિલોંગ્સ ટુ z. cos θ બરાબર 1 ની વાત છે. હાલો, cos θ બરાબર 1, x બરાબર 1 અહીંયા મળે છે. આ બધી કિંમતો આગળ આ સમીકરણનું સમાધાન થશે, એની બધી કિંમતો છે 2nπ, જ્યાં n બિલોંગ્સ ટુ z. 2nπ, 2π, 4π, 6π, -2π, -4π એ પ્રકારની. cos θ બરાબર -1 ની વાત કરવાની થઈ. અહીંયા x આમ -1 આવે છે. આ બધી કિંમતો આગળ ઉકેલ થશે, સમીકરણનું સમાધાન થશે. અને કિંમતો કઈ છે? તો કે 2n + 1 π, n બિલોંગ્સ ટુ z. તો જો આ 6 ની વાત કરી નાખી. અને એકમ વર્તુળ થોડુંક આપણે ડિટેલમાં ત્રિકોણમિતિની આ બધી વાત કરીએ છીએ. જો ટેક્સ્ટ બુકમાં તો ફક્ત આ બેની જ વાત છે. આ બધી વાત આપણે એકમ વર્તુળ ઉપરથી સમજીને કરીએ. તમે ટેક્સ્ટ બુક જોજો, 11મા ધોરણની ટેક્સ્ટ બુક જોજો, એની અંદર ફક્ત આ બેની જ વાત છે. આ બધી વાત તો આ એકમ વર્તુળ ઉપરથી આપણને ખબર પડે. ના મૂલ્ય ખાલી જગ્યાની અંદર MCQની અંદર પૂછે તો ડાયરેક્ટલી તમે લખી શકો, એટલા માટેની વાત છે. અને જે આપણને ખૂણાના માપ મળ્યા હતા એને આપણે ગુણધર્મ સ્વરૂપે લખી નાખ્યા, એટલે ક્લિયર આપણને મળી ગયું. હવે આ વર્તુળ, એકમ વર્તુળ, એની 4 4 પોઝિશન અને આ 6 મુદ્દા આપણને ક્લિયરલી આવડી જવા જોઈએ. કેમ આવે છે એ આપણે સમજ્યા. હવે આપણને એ આવડવા જોઈએ, જેથી કરીને આગળ પ્રમેયની અંદર સાબિતીમાં વાંધો આવે નહીં, આપણે ક્લિયર કરી શકીએ, દાખલામાં પ્રોબ્લેમ ન પડે. એટલે એકમ વર્તુળ મારી સલાહ એવી છે કે ઘરે એક વખત દોરી મોઢે બધા ખૂણા લખવા, ગુણધર્મ પ્રમાણે મોઢે લખવું, થોડુંક એનાલિસિસ કરવું કે ભાઈ આ મૂલ્યો કેમ મળે છે, કેમ લખી શક્યા છે, આવું જ શા માટે લખ્યું છે, અને આ બધી જ કિંમતો આગળ જેના જે ઉકેલ મળે છે એ ઉકેલ આપણને આવડી જવા જોઈએ. આ યાદ રહી જાય તો ઉકેલ આપણને ઓટોમેટિકલી મળી જાય. કારણ કે હું એવું વિચારું કે sin θ બરાબર 1, તો મને માઇન્ડની અંદર ક્લિયર ખબર પડે sin θ બરાબર 1 એટલે કે વાયામ મારે 1 બનાવવાનો છે. હવે વાયામ 1 બનાવવાનો હોય તો ક્લિયરલી મારી નજર બી અને બી ડેશ ઉપર જાય, કારણ
કારણ કે ત્યાં એક્સ આમ 0 હશે અને એમાંય સાઇન થીટા એટલે કે વાય આમ 1 એટલે ખબર પડી જાય કે બી બિંદુ આગળની જ વાત થાય છે અને બી બિંદુ આગળ રહેલા બધા ખૂણા ઉકેલમાં આવે એટલે કે ત્યાં તો 4n+1ની વાત છે એટલે ડાયરેક્ટ ઉકેલ લખી શકાય. પણ આ વિઝ્યુલાઇઝ મેં જે રીતે વિચાર્યું એ રીતે તમને થવું જોઈએ. હું કોસ થીટા બરાબર -1 વિચારું એટલે એક્સિયમ -1 એટલે તરત જ એ ડેશ બિંદુ યાદ આવે 2n+1 પાઈ થાય. હા, કારણ કે ત્યાં -1 છે કોસ થીટા એટલે એક્સિયમ. બહુ સિમ્પલ છે પણ એને માઇન્ડની અંદર ફિટ કરવું પડશે, બેસાડવું પડશે. અત્યારે હાલ પૂરતા બે મુદ્દા હશે એટલે આપણે પ્રમેયોની આગળ વાત કરી શકાશે. સાઇન થીટા બરાબર 0 તો થીટા બરાબર n પાઈ છે અને કોસ થીટા બરાબર 0 તો થીટા બરાબર 2n+1 પાઈ/2 છે. આ વ્યાપક ઉકેલ છે અને વ્યાપક ઉકેલના આધારે આગળ આપણે પ્રમેય કરવાના છે. એ પ્રમેયની વાત ચાલો કરી દઈએ. કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે sin x બરાબર sin y હોય, n બિલોંગ્સ ટુ z હોય તો x બરાબર આવું થાય, ઉકેલ આવો મળે. જોયું તમે? ઘણાઈને ક્લિયર ખબર પડે કે sin x બરાબર sin y હોય ને તો આ x બરાબર y થાય ભાઈ, બીજું કાંઈ ટેન્શન વાળું નથી. બે બાજુ કે sin sin કેન્સલ, તો x બરાબર y એનો એક ઉકેલ છે. વ્યાપક ઉકેલની વાત કરવાની હોય તો વ્યાપક ઉકેલ અહીંયા આપણે મૂકીએ તો આવે. જો n બરાબર 0 મૂકો એટલે આ 0 થઈ જાય, -1 ની 0 ઘાત એટલે 1 એટલે x બરાબર y એક ઉકેલ તો આવે જ છે. એના સિવાયના ઉકેલ મેળવવા છે તો તમારે આ રીતે મળે x બરાબર n પાઈ પ્લસ -1 ની n ઘાત અને y n બિલોંગ્સ ટુ z છે. હા, આ સમીકરણનો ઉકેલ આપણે સાબિતી આપવાની છે કારણ કે પ્રમેય છે. પછી તો આપણે ડાયરેક્ટલી આ ઉકેલ ગણત યાદ રાખી લેશું. 2 પોઈન્ટ મારે આની અંદર જોઈ, એ 2 પોઈન્ટ અહીંયા નોટ આઉટ કરી દઈએ આપણે. કયા 2 પોઈન્ટ જોશે? એક તો મારે પોઈન્ટ 1 એ જોશે કે સાઇન થીટા બરાબર 0 હોય તો ક્લિયરલી થીટા બરાબર શું રાખવા પડે તો કે n પાઈ n બિલોંગ્સ ટુ z. આપણે આગળ હમણાં જ સમીકરણ મેળવ્યું. બીજો એક પોઈન્ટ જોશે કોસ થીટા બરાબર 0 હોય તો થીટા મારે શું રાખવા પડે? હા, 2n+1 પાઈ/2 n બિલોંગ્સ ટુ z. થીટા બરાબર n પાઈ અને થીટા બરાબર 2n+1 પાઈ/2. આ બે જો n પાઈ રાખશી અહીંયા થીટાની જગ્યાએ તો આ સમીકરણનું સમાધાન થશે. આવું રાખશું તો આ સમીકરણનું સમાધાન થશે. આગળ આપણે પોઈન્ટ મેળવ્યા જ છે, ચેક કરી લ્યો. આ રહ્યા બે, થીટા બરાબર n પાઈ છે અને થીટા બરાબર 2n+1 પાઈ/2 છે. નો પ્રોબ્લેમ. બસ આ જ બેનું આપણે કામગીરી કરવાની છે. હા, એટલે 2 પોઈન્ટ અહીંયા લખી નાખ્યા છે. હવે આ સમીકરણ ઉકેલવાની વાત મારે કરવી હોય તો સમીકરણમાં શું છે? સાઇન x બરાબર સાઇન y છે. ચાલો આગળ. સાઇન x આ બાજુ આવશે માઇનસ સાઇન y બરાબર 0. હવે ક્લિયર આપણને ખબર પડે s માઇનસ s એટલે 2cs થાય. 2c એટલે કોસ, પહેલાં સરવાળો થશે, s એટલે સાઇન, પછી બાદ બાકી. હા, સરવાળા બાદ બાકીમાં ગુણાકારમાં જાવશો એટલે છેદમાં 2 આવશે બરાબર 0. જો આના 2 તો 0 નથી, એનું અર્થઘટન આ 0 હોય અથવા તો આ 0 હોય એટલે અહીંથી આપણને ક્લિયરલી મળે કોસ x પ્લસ વાયના છેદમાં 2 બરાબર 0. પછી આ અથવા સાઇન x માઇનસ વાયના છેદમાં 2 બરાબર 0. આ ક્લિયરલી જો સાઇન x બરાબર સાઇન y હોય તો આવી રીતના સાદુરૂપ આપી શકાય. અહીંથી આ નોટ કામે લાગે. સાઇન થીટા બરાબર 0 હોય તો થીટા બરાબર આવું લખી શકાય. હવે આ થીટા જ વિચારો, આ થીટા જ વિચારો. સાઇન થીટા બરાબર 0 છે તો આના બરાબર ઉકેલ ગણ શું થાય? આ થીટા જ છે. થીટાની જગ્યાએ x માઇનસ વાયના છેદમાં 2 લીધા છે તો એના બરાબર કેટલા રાખશું ત્યારે આ સમીકરણનું સમાધાન થશે? સાઇન થીટા બરાબર 0 તો થીટા બરાબર આ રાખીએ ત્યારે સમીકરણનું પાલન થાય. જોજો મેચ કરજો. તો અહીં આપણે x માઇનસ વાયના છેદમાં 2 બરાબર શું રાખવું પડશે તો કે n પાઈ રાખવા પડે. હા, n બિલોંગ્સ ટુ z તો આ સમીકરણનું સમાધાન થાય. એટલે આ બે મુદ્દા મહત્વના છે. આ શૂન્યનો ગણ છે, યાદ જ રાખી લેવાની વાત છે. સાઇનનો શૂન્યનો ગણ n પાઈ થાય, n બિલોંગ્સ ટુ z, અને કોસનો શૂન્યનો ગણ કોસ થીટા બરાબર 0 ક્યારે થાય તો કે 2n+1 પાઈ/2. હા, ઘણા આને આમે લખે છે 2n માઇનસ 1 પાઈ/2 લખે છે. આ બે એકની એક જ વાત છે. તમે કહેશો કે માઇનસ પ્લસની ભૂલ છે. ભૂલ નથી ભાઈ, એકની એક જ વાત છે. જો n બરાબર 0 રાખો તો માઇનસ પાઈ/2, n બરાબર 1 રાખો તો પાઈ/2, n બરાબર 2 રાખો તો 3 પાઈ/2. આમાંથી જે મૂલ્યો મળે છે એ જ મૂલ્યો આમાંથી મળશે. બે એકી સંખ્યા દર્શાવે છે, પરંતુ આપણે ટેક્સ્ટ બુકની અંદર બધે પ્લસ રાખ્યા છે એટલે હું પ્લસ રાખું છું ભાઈ. કોઈ ટેન્શનવાળી વાત નથી. આ બંને તમે ખોલીને જોઈ જોજો, એનની કિંમત જુદી જુદી રાખીને કિંમતો મૂકી જોજો, બેમાં કિંમતો એકની એક જ મળશે. ખાલી દર્શાવ્યું છે જુદી રીતે, બીજું કોઈ વાંધો નથી.
આ વાત એટલા માટે કરી, કન્ફ્યુઝ થવા માટે નહીં, પણ ઘણી જગ્યાએ 2n - 1 લખ્યું હોય તો ચિંતાનો વિષય નથી, બે એકની એક જ વાત છે. પાછા હતા ને એની આવી જાય. સાઇન થીટા બરાબર 0 તો થીટા બરાબર n પાઈ રાખી શકાય. જોજો, સાઇન થીટા બરાબર 0 તો થીટા બરાબર n પાઈ રાખી શકાય. હા, આપણે શું મેળવવાનું છે? ઉકેલ એટલે કે x અને x મેળવવો હોય તો આમાંથી x ને કરતા બનાવી શકાય. બનાવો. હા, x - y બરાબર 2 સામે 2n પાઈ. હા, y ને ઓલી બાજુ જવા દો, x બરાબર 2n પાઈ પ્લસ y. આ બાજુ કામ થઈ શકશે ભાઈ, કરો. કોસ થીટા બરાબર 0, જો આ થીટા છે તો કોસ થીટા બરાબર 0 તો થીટા બરાબર આવું રાખી શકાય. આ થીટા જ વિચારો તો થીટા અહીંયા x પ્લસ વાયના છેદમાં 2, થીટાના સ્થાને આ છે. ક્યારે આ સમીકરણનું સમાધાન થશે? તો કે થીટાના સ્થાને આ રાખી તો એટલે x પ્લસ વાયના છેદમાં 2 બરાબર આપણે શું રાખવું પડે? તો કે 2n + 1 π/2 આ રાખવું પડે. n બિલોંગ્સ ટુ z. અને આ રાખી તો આપણે એની મદદથી આપણે x પ્લસ વાય x ને કરતા બનાવવાનું છે. બે બાજુથી આ 2 2 કટ થશે એટલે અહીંયા આવશે 2n + 1 પાઈ. વાયને ઓલી બાજુ લઈ જાઓ, x બરાબર 2n + 1 પાઈ માઇનસ વાય. અથવા છે એટલે યોગગણ, એટલે ઉકેલગણની અંદર મેળવ્યું આપણને. તો ઉકેલગણની અંદર આ બે મળે છે. આ બેને ભેગું કરી નાખવું હોય તો x બરાબર બેને ભેગું કરવું છે. ચાલો, x બરાબર, હા, એક ભેગું કરતાં પહેલાં એક સ્ટેપ લખવું હોય તો આપણે લખી શકીએ. જો એટલે તમને સ્પષ્ટ ખબર પડે. બરાબર 2n + 1 પાઈ, અહીંયા પ્લસ લખવું, -1 એની ઘાત લખું છું, 2n + 1 અને y. કારણ કે -1ની યુગ્મ ઘાત એટલે -1, માઇનસ પ્લસ માઇનસ આવશે. અહીંયા આમ લખી શકાય, x બરાબર 2n પાઈ પ્લસ -1ની 2n ઘાત. 2n ઘાત એટલે યુગ્મ ઘાત એટલે +1 +++ y. n બિલોંગ્સ ટુ z. એટલે હવે તમને આ બંનેનું કોમ્બિનેશન કરવા મજા આવે. પાછળ -1 છે, -1 છે, y છે, અહીંયા 2n + 1 છે, અહીં 2n છે, અહીંયા 2n + 1 પાઈ છે, અહીંયા 2n પાઈ છે. આમાં તમે કિંમતો n ની મૂકો ને તો તમને 2 પાઈ 4 પાઈ 6 પાઈ બધી યુગ્મ મળે. આમાં તમે n ની કિંમત મૂકો ને તો પાઈ 3 પાઈ 5 પાઈ બધી અયુગ્મ કિંમત મળે. બે ભેગું કરી દો, અથવા છે, અથવા એટલે યોગગણ, એટલે બધી જ કિંમત આવે. પાઈ આવે, 2 પાઈ આવે, 3 પાઈ આવે, 4 પાઈ આવે. બે ભેગું કરી દો એટલે n પાઈ થઈ જાય. નક્કી કરવું કે 2n + 1 પાઈ ને 2n પાઈ બરાબર n પાઈ કેવી રીતના થશે? હા, એ જ મહત્વની વાત છે ભાઈ. x બરાબર આ બેયનું તમે કોમ્બિનેશન યોગગણ લ્યો એટલે n પાઈ પ્લસ -1ની n ઘાત અને y આવું આવે. n બિલોંગ્સ ટુ z. અને આને જ વ્યાપક ઉકેલ કીધો છે. તો એ જ આપણે સાબિત કરવાનું છે. આ બેયને ભેગું કરો તો આ કેમ આવે એ જોવું હોય તો અહીં થોડુંક આપણે કાઢી નાખીએ અને પછી આપણે આગળ વધીએ. આ સાબિતી તમે નોટ ડાઉન કરી નાખો. આ બંનેનો યોગગણ આવો કેમ આવે એક વખત ચેક કરી લઈ. ચાલો ને, આની મૂલ્યની વાત કરશું, આની મૂલ્યની વાત કરશું ને પછી ભેગું વિચારી લઈ. એના માટે મારા સાબિતી કાઢવી પડશે. સાબિતી તમે નોટ ડાઉન કરી નાખી છે. ઓકે, તો આપણે દૂર કરી નાખીએ થોડીક સાબિતી. આ 2 પોઈન્ટ હતા, sin θ બરાબર 0 અને cos θ. એ અત્યારે યથાવત રાખીએ છીએ. આની મદદથી મૂકો, n બરાબર 0 મૂકો એટલે આવું થશે. આમાં મળે છે ને લખીએ, n બરાબર 0 મૂકો, પાઈ પ્લસ -1 એની જગ્યાએ 0 એટલે 1 ઘાત એટલે માઇનસ થશે, -1 અને y. આ એક કિંમત મળી. હા, n બરાબર અહીંયા 0 મૂક્યા તો 1 મૂકો, 1 મૂકો એટલે 3 પાઈ પ્લસ -1. જોજો ખાસ, 1 મૂક્યા એટલે 2 × 2 ને 1 3 પર 3 ઘાત થાય y. 2 મૂકો એટલે 5 પાઈ પ્લસ -1. અહીં કેટલી મૂકી હતી ઘાત આપણે? n બરાબર કેટલા લખ્યા હતા? 2 × 2 એટલે 4 + 1 2 લખો એટલે 4 + 1 એટલે 5 ઘાત y. આવા આવશે કન્ટિન્યુ. આમાંથી જુઓ, x બરાબર n બરાબર 0 મૂકો એટલે તો અહીં 0
પ્લસ -1ની 0 ઘાત અને y 1 મૂકો 2π પ્લસ -1ની 1 ઘાત હા 1 n બરાબર મૂકો એટલે 2 ઘાત x બરાબર અહીં n બરાબર 2 મૂકો એટલે 4π પ્લસ -1 અને એની કેટલી ઘાત આવશે 2 × 2 એટલે 4y. આ ખરેખર કામ તમારે કરવાનું હોય, બે ભેગું કરીને કિંમતો મૂકી, એનની કિંમતો જુદી જુદી મૂકી અને આમ ચેક કરવાનું, પણ હું કરી દઉં છું તમને. જુઓ તમે થોડુંક વિચારો. હવે આ બંનેનું કોમ્બિનેશન કરો, ix ની કિંમત છે, ixની કિંમતો જ આપણને મળે છે. તો જો અહીંયા પાઈ આવે છે, પછી 2π આવે છે, પછી 3π આવે છે, પછી 4π આવે છે, પછી 5π આવે છે. ઘાતમાં જુઓ 5 છે તો ઉપર 5 ઘાત, 3 છે તો ઉપર 3, અહીંયા 1 છે તો ઉપર 1, અહીંયા 0 છે તો ઉપર 0, 2 છે તો ઉપર ઘાત 2. એટલે મેં આવું લખ્યું છે x બરાબર nπ પ્લસ -1ની n ઘાત ને y. તો ખોટું શું લખ્યું છે? n બરાબર તમે ધારો કે 0 મૂકો તો આ આવે, n બરાબર 1 મૂકો તો આ આવે, n બરાબર 1 મૂકી જો આ જ આવે છે, n બરાબર 2 મૂકો અહીંયા 2π -1ની 2 ઘાત, આ n બરાબર 3 મૂકો એટલે આવશે, n બરાબર 4 મૂકો એટલે આવશે 4π -1ની 4 ઘાત y, n બરાબર 5 મૂકો 5π -1ની 5 ઘાત, એ જ આવે છે. તો આ બેને ભેગું કરો એટલે આ જ મળે. તમે કન્ફ્યુઝ ન થાવ એટલે અમે સાબિત કરી દીધું છે. આની કિંમતો રાખો, આની કિંમત રાખો અને બે ભેગું કરો એટલે આ જ મળે. આ અયુગ્મ સંખ્યા છે, આ યુગ્મ સંખ્યા છે, બે ભેગી કરો, અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા ભેગી કરો એટલે બધી જ પૂર્ણાંક સંખ્યા થઈ જાય. n પાઈ જ દર્શાવે છે, n બિલોંગ્સ ટુ z છે, બધી જ પૂર્ણાંક સંખ્યા આવી જાય. એની સાથે ગુણાકારમાં પાઈ છે, કારણ કે અહીં ગુણાકારમાં પાઈ છે, અહીં ગુણાકારમાં પાઈ છે. યોગગણની વાત છે. વ્યાપક સમજાયું, પછી ડિટેલિંગ ઉદાહરણ લઈને સમજાયું. હવે એકદમ ક્લિયર થઈ ગયું કે આ પહેલું પ્રમેય આવી રીતના પૂરું થાય. જો સાબિતી છે ત્રિકોણમિતિની, આપણે તો સૂત્રોનું કામ છે, આનો વ્યાપક ઉકેલ શું મળે એની સાથે આપણે મતલબ છે. આ કેમ આવ્યું એ આપણે કહી દીધા પછી આપણને આ આવડવું જોઈએ. બસ આ એક પ્રમેય કર્યું, આવા હજી 2 પ્રમેય છે, કુલ 3 પ્રમેય છે. એના પછીના પ્રમેય તરફ આગળ વધીએ. પછી 3 પ્રમેય આધારિત જે બાબતો મળી છે, જે વ્યાપક ઉકેલ મળ્યો છે, એ આપણે ટ્રીક પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાના છીએ, જેથી કરીને દાખલામાં વાપરી શકાય. કોસની વાત છે, થઈ જશે. હવે આપણને નોટ તો ખબર છે ને, હા, સાઇન થીટા બરાબર 0. તો હવે આ આવડી ગયું છે આપણને. થીટા બરાબર શું થાય? nπ, n બિલોંગ્સ ટુ z. હા, થીટા બરાબર nπ, શૂન્યનો ગણ કહેવાય, સાઇનનો શૂન્યનો ગણ, થીટા બરાબર nπ. હવે યાદ રહી ગયું છે. હા, એવી જ રીતની વાત છે. કોસ થીટા બરાબર 0 હોય તો થીટા બરાબર એકી સંખ્યાઓ આવશે 2n + 1 π/2, π/2 નો એકી ગુણક n બિલોંગ્સ ટુ z. આ બંને આપણને યાદ છે. હવે અહીં cos x બરાબર cos y છે. આગળ વધીએ. cos x - cos y બરાબર 0. c - c એટલે -2ss x + y છેદમાં 2, પાછું સાઈન. હા, સૂત્ર જ વાપર્યા છે, x - y છેદમાં 2 બરાબર 0. તો સિમ્પલી આનું અર્થઘટન શું થાય કે સાઈન x + y છેદમાં 2 બરાબર 0 થશે, અથવા સાઈન x - y છેદમાં 2 બરાબર 0 થશે. આ 0 ક્યારે થાય? તો આને થીટા જ વિચારો, આને તમે થીટા જ વિચારો. સાઈન થીટા બરાબર 0 ક્યારે થાય? તો કે થીટા બરાબર કેટલા રાખવા પડે? nπ. થીટાની જગ્યાએ તો આપણે x + y છેદમાં 2 છે બરાબર nπ રાખવા પડશે. n બિલોંગ્સ ટુ z છે. આમાંથી x ને કરતા બનાવો, x + y બરાબર 2nπ. x ને કરતા બનાવો એટલે 2nπ, y આ બાજુ એટલે -y. અથવા આ બાજુ આગળ વધીએ. સાઈન થીટા બરાબર પાછું 0, તો અહીં થીટા એટલે કે x - y છેદમાં 2 છે, એના બરાબર શું રાખવું પડશે? nπ, જ્યાં n બિલોંગ્સ ટુ z. આના પ્રમાણે કામ કરીએ છીએ. સાઈન થીટા બરાબર 0 તો થીટા બરાબર nπ રાખવા પડે. આના બરાબર 0 તો આ થીટાની જગ્યાએ છે એના બરાબર nπ રાખવા પડે. એટલે આ 2 મુદ્દા મહત્વના છે, ટેક્સ્ટબુકની અંદર એ આપ્યા છે. આપણે પહેલાં એકમ વર્તુળ ઉપરથી નહીં સમજ્યા કે સમીકરણનો ઉકેલ કેમ થાય. x - y બરાબર 2nπ, x બરાબર 2nπ + y, આવી રીતની વાત આવે. આ બાજુ જાય તો +y. હવે આ બંનેનો યોગગણ છે, અથવા એટલે ભેગું કરવાનું છે, થઈ જાય. આમાં તો બહુ સિમ્પલ છે. x બરાબર 2nπ છે, અહીં 2nπ છે, અહીં યુગ્મ સંખ્યા, નો પ્રોબ્લેમ. અહીં માઇનસ છે ને પ્લસ, બે ભેગું કરવું હોય તો પ્લસ ઓર માઇનસ, ઓર એટલે અથવા, બે આવી જાય. y હાલો, x બરાબર 2nπ ± y, x બરાબર 2nπ ± y આવી જાય છે. આ પ્રમેય પ્રૂવ
સમીકરણનો ઉકેલ આવો આપણને મળે છે. નો પ્રોબ્લેમ. આગળ વધી જાય. ચાલો એના પછીનું પ્રમેય. ટેનની વાત કરી છે. π/2 નો અયુગ્મ ગુણિત ના હોય. શું પ્રોબ્લેમ આવે? અયુગ્મ ગુણિત હોય એનો પ્રોબ્લેમ શું આવે? ટેન અવ્યાખ્યાયિત થશે, કારણ કે સાઇનના છેદમાં કોસ. π/2 નો અયુગ્મ ગુણિત હોય તો કોસની કિંમત 0 થાય, કારણ કે કોસનો શૂન્યનો ગણ છે. આ નોટ તમે જોઈ શકો છો. પહેલા મુદ્દાની વાત, સાઇન થીટા બરાબર 0, તો કયોજીને થીટા શું રાખવા પડે? હવે આપણને આવડી ગયું છે, n પાઈ રાખવા પડશે, શૂન્યનો ગણ. બીજું, કોસ થીટા બરાબર 0, તો થીટા શું રાખવા પડે? હા, 2n + 1 π/2, n બિલોંગ્સ ટુ z. આ 2n + 1 π/2 રાખવા પડે. અને આ જ π/2 નો એકી ગુણક છે, તો આ એકી સંખ્યા અને π/2 નો એકી ગુણક આ રાખો તો કોસની કિંમત 0 આવે. ટેન એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, કોસ 0 છેદમાં 0 અવ્યાખ્યાયિત એટલે ના પાડી છે. એક્સ અને વાય π/2 નો અયુગ્મ ગુણિત તો નથી, એના સિવાયની વાત છે, એટલે કે ટેન વ્યાખ્યાયિત છે. તો એનો વ્યાપક ઉકેલ શું થાય? tan x = tan y. x = y એક ઉકેલ થશે. બધા ઉકેલ શોધવા હોય તો આમ કરી શકો. tan x આ બાજુ લઈ લ્યો, -tan y 0. tan એટલે આપણને ખબર છે, sin x ના છેદમાં cos x આવશે. અહીંયા sin y ના છેદમાં cos y થશે. લસા cos x × cos y ઉપર ગુણાય sin x cos y માઇનસ અહીંયા ગુણાઈ જાય cos x sin y બરાબર 0. 0 સામે ગુણાય, અહીંયા સ્વાહા 0 થઈ જાય. sin x cos y માઇનસ cos x sin y બરાબર 0. sin આલ્ફા cos બીટા, cos આલ્ફા sin બીટા. સાઇનનું સૂત્ર sin x - y, વચ્ચે માઇનસ છે તો માઇનસ બરાબર 0. ચાલો આવી ગયું. પહેલા પ્રમાણે sin થીટા બરાબર 0, તો થીટા બરાબર n પાઈ રાખવા પડે. આના બરાબર 0, તો x - y બરાબર શું રાખવું પડશે? n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z. તો x બરાબર શું થશે? આ મહિને વચ્ચે માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ થઈ જાય. n પાઈ પ્લસ y. x બરાબર n પાઈ પ્લસ y એનો ઉકેલ છે. આ રહ્યું x બરાબર n પાઈ પ્લસ y. આ 10 નો વ્યાપક ઉકેલ. તો ત્રણે ત્રણ પ્રમેય થઈ ગયા અને વ્યાપક ઉકેલે થઈ ગયા. હવે દાખલામાં વાપરવા માટે આપણે યાદ રાખવા પડશે, અને એના માટે ટ્રીક ત્રણે ત્રણ યાદ કેવી રીતના રહેશે એની આપણે ચર્ચા કરવાની છે. આ સાબિતી આપણે કાઢી નાખીએ છીએ, ચાલો દૂર કરી દઈએ. તો પેલું આપણે જે મેળવ્યું હતું પ્રમેય ફર્સ્ટ વન, એ સાઇન માટે હતું. સાઇન એક્સ બરાબર સાઇન વાય. એક્સ અને વાય તો વાસ્તવિક કિંમતો હોય, તો જો અહીંથી એક્સ લખવાના, આ બાજુ વાય આવશે. પણ અહીંયા શું આવે? તો કે અહીંયા n પાઈ પ્લસ -1 ની n ઘાત વાય. તમે જુઓ સાઇનની વાત છે તો અહીંયા n પાઈ આવે છે. સાઇનનો શૂન્યનો ગણ n પાઈ થાય. શૂન્ય નથી તો x અને y છે, તો અહીંયા n પાઈ પ્લસ -1 ની n ઘાત. n યુગ્મ હશે ત્યારે પ્લસ થશે, અયુગ્મ હશે ત્યારે માઇનસ થશે, ઓટોમેટિકલી લઈ લેશે. n પાઈ પ્લસ -1 ની y આવે છે. અહીંયા થીટા બરાબર n પાઈ, શૂન્યનો ગણ. અહીં સાઇન એક્સ બરાબર સાઇન વાય હોય તો x બરાબર n પાઈ પ્લસ -1 ની n ઘાત અને y. ક્લિયર થાય છે, સમજાય છે આપણને. બે એકબીજા સાથે મેચેય થાય છે, યાદ રાખવામાં સહેલું પડે. સાબિતી આપણે જોઈ, હવે આપણને ડાયરેક્ટલી આવડવા જોશે. cos x બરાબર cos y હોય તો અહીંથી x લખો, બરાબર y તો એનો એક ઉકેલ થાય. હજી લખો હોય તો અહીંયા આવે છે 2n પાઈ યુગ્મ સંખ્યા અને +or - y. અહીંયા કોસનો શૂન્યનો ગણ 2n + 1 π/2 થતો, તો બધી જ એકી સંખ્યા π/2 નો અયુગ્મ ગુણક. અહીંયા 2n પાઈ બધી યુગ્મ સંખ્યા આવે છે ને પ્લસ y આવે છે. આની સાબિતી આપણે જોઈએ આગળ કેવી રીતના થાય છે, એટલે ખાસ જોજો, ભૂલ કરતા નહીં, મેચ કરી દેતા નહીં. અહીંયા π/2 નો એકી ગુણક છે, અહીંયા યુગ્મ સંખ્યાઓ આવે છે, +or - y આવે છે. અને થર્ડ વન જે આપણે હમણાં જ જોયું, tan x બરાબર tan y. જો tan વ્યાખ્યાયિત હોય તો બહુ ક્લિયર વાત છે. x બરાબર સાઇનની જેમ જ n પાઈ, સાઇનની જેમ જ n પાઈ, ઓલવેઝ પ્લસ, હંમેશા પ્લસ જ આવે. સાઇનમાં -1 ની n ઘાત આવે, અહીંયા ઓલવેઝ એટલે હંમેશા પ્લસ. અને y, આ n બિલોંગ્સ ટુ z, આમાં n બિલોંગ્સ ટુ z, અને આની અંદર n બિલોંગ્સ ટુ z. બધી જ પૂર્ણાંક કિંમતો આગળ આ થાય. આ ત્રણે ત્રણ વ્યાપક ઉકેલ છે. આ સાઇનનો વ્યાપક ઉકેલ, આ કોસ માટેના ટેન માટે. સાઇન માટે x બરાબર n પાઈ
પ્લસ -1ની n ઘાત y, કોસ માટે 2n પાઈ પ્લસ ઓર માઇનસ y અને ટેન માટે x પ્લસ ny, આ n પાઈ પ્લસ ઓલવેઝ પ્લસ અને y અને શૂન્યનો ગણ. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યાર સુધી આપણે ઘણું મેથા. સૌથી પહેલાં સમીકરણની વાત કરી, પછી નિત્યસમની ત્રિકોણમિતિ નિત્યસમની વાત કરી, અને પછી બેઝિક સાઇન થીટા બરાબર 0, કોસ થીટા બરાબર 0, સાઇન થીટા બરાબર 1, સાઇન થીટા બરાબર -1, કોસ થીટા બરાબર 1, કોસ થીટા બરાબર -1, અને આ 3 પ્રમેય એટલે કે વ્યાપક ઉકેલ. આટલી થિયરી છે. ક્યાંથી આવ્યા એ આપણે મેળવ્યા, સમીકરણોનો ઉકેલ ગણ શું થાય એ આપણે જોયો, અને હવે આ આપણે આટલી બાબત પરફેક્ટલી આવડવી જોઈએ, પછી દાખલામાં પ્રવેશ કરી શકાય. તો આ વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખી, આના સૂત્રો તૈયાર કરી અને પછી આગળ દાખલા ગણવાની શરૂઆત કરવાની. સીધા દાખલા ગણશો તો ભેગું નહીં થાય. સૂત્ર આવડ્યા વિના દાખલા વિચારી શકાય નહીં. 0 થી 2 પાઈમાં ઉકેલ આવશે તો એને મુખ્ય ઉકેલ કહેશું, અને આજે લખ્યા છે બધા વ્યાપક ઉકેલ લખ્યા છે. તો ચાલો આગળ વિડીયો લેક્ચર વધારીએ, દાખલા થોડાક ગણીએ એટલે આપણને ખબર પડે કે ખરેખર આ વ્યાપક સૂત્ર આપણે દાખલામાં કેમ એપ્લાય કરી શકશું. નેક્સ્ટ 3.4 છે, એની અંદર આપેલા સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ મેળવવાના છે. tan x બરાબર √3 છે, તો અહીંયા √3ની 10માં કિંમત આપણે મૂકવી પડશે. સિમ્પલ છે. તો ખૂણો આપણે જાણતા હોય, કોષ્ટક જાણતા હોય, tan 60 અંશ બરાબર √3 થશે. રેડિયન માપમાં ખરેખર આને લખાય π/3 બરાબર √3. જો બહુ સિમ્પલ છે. એટલે અહીં આપણે લખી શકીએ tan x અને √3ની કિંમત લખી નાખીએ tan π/3. બસ હવે વ્યાપક ઉકેલ x બરાબર n પાઈ, વ્યાપક ઉકેલ છે x n પાઈ ઓલવેઝ પ્લસ, હંમેશા પ્લસ. અહીંયા જે y છે એ π/3 n બિલોંગ્સ ટુ z. તેથી અહીં કહી શકાય વ્યાપક ઉકેલ ગણ ગણમાં લખો એટલે n પાઈ પ્લસ π/3 n બિલોંગ્સ ટુ z આવશે. મુખ્ય ઉકેલ શોધવો છે. એક તો અહીંયા જ મળી જાય છે, આ π/3 છે. 0 થી 2 પાઈની વચ્ચે લખવાનું છે. આમાં કિંમત મૂકશું તો આપણને મળી જશે. n બરાબર ધારો કે 0 રાખીએ તો x બરાબર π/3 મળે છે, સમીકરણ નંબર 1. આ 0 થી 2 પાઈમાં આવે છે તો કે હા, મુખ્ય ઉકેલ ચાલશે. n બરાબર 1 રાખી દઈએ તો x બરાબર પાઈ પ્લસ π/3, n બરાબર 1 એટલે 3, 4 π/3. આ 0 થી 2 પાઈમાં આવે છે. હવે 2 રાખીએ તો 2 પાઈ પ્લસ વધી જશે. તેથી આપણે કહી શકીએ કે મુખ્ય ઉકેલ, આનો મુખ્ય ઉકેલ કયો છે તો કે એક π/3 છે અને એક 4 π/3 છે. આ મુખ્ય ઉકેલ છે, π/3 અને 4 π/3 આ બે ઉકેલ મળે છે. sec x બરાબર 2. તમે તરત જ કહેશો સાહેબ તમે 3 પ્રમેય લખાવ્યા ને, એ સાઇન કોસ અને ટેન, સેકના તો લખાવ્યા જ નહીં, જરૂર ન પડે ભાઈ. કોસ x બરાબર 1/sec x થાય, કારણ કે બધી વ્યસ્ત છે ભાઈ, અને 1/sec x ની કિંમત 2, તો અહીંથી જો આના ઉપરથી કોસ ઇઝીલી મળી જાય. એમ કોસેક હોય તો સાઇનમાં કન્વર્ટ થઈ ગયા, કોટ હોય તો ટેનમાં થઈ ગયા, એટલે 3 થી જ કામ થઈ જશે. આની કોષ્ટકની કિંમત કોસ x ની 1/2 ક્યારે થાય? કોસ π/3. હા સાચું વિચારો છો, કોસ 60 અંશ બરાબર 1/2 થશે. π/3 એટલે અહીંયા મારે આવું લખવું પડશે, કોસ x બરાબર રેડિયનમાં કોસ π/3, કારણ કે કોસ π/3 બરાબર 1/2 થાય છે. કિંમત અહીં લખી નાખી. હવે વ્યાપક ઉકેલ, હમણાં આપણે કોસની ચર્ચા કરી હતી. x બરાબર યુગ્મ સંખ્યા 2n પાઈ, પછી પ્લસ ઓર માઇનસ y, અહીંયા y ની જગ્યાએ π/3 છે એ લખી નાખું. હા, n બિલોંગ્સ ટુ z. આ તો બહુ સરસ વાત છે. આ ઉકેલ ગણ મળી ગયો, વ્યાપક ઉકેલ ગણ. એટલું સહેલું છે. જો થિયરી સમજવામાં થોડીક તકલીફ પડે, પણ આપણે આ લેક્ચરો લઈએ છીએ ને છોકરાઓ, એ સમજવા માટે લઈએ છીએ, મેથ્સ સરસ કરવા માટે લઈએ છીએ. એટલે એક એક બાબતની આપણે ચર્ચા કરીએ છીએ. પછી દાખલામાં તો ફક્ત સૂત્ર જ વપરાણા હોય, પણ એક વખત જો આપણને ખબર પડી જાય ને કે ભાઈ આ કેવી રીતના આવે છે, તો એ સમજવું ખૂબ સહેલું પડે અને આપણને આવડી ફટાફટ જાય. એટલે સમજવાનો આગ્રહ ખાસ રાખજો. હા, n બિલોંગ્સ ટુ z. જો આ ક્લિયર થાય, 2n પાઈ પ્લસ ઓર માઇનસ π/3.
મુખ્ય ઉકેલ મેળવવા છે તો આની અંદર એનની કિંમત રાખવી પડશે n બરાબર 0 પ્લસ 1 2 માઇનસ 1 એવું રાખી શકાય n બરાબર 0 રાખો એટલે x બરાબર અહીંયા 2 એનની જગ્યાએ 0 અને પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 તો x બરાબર આ 0 થઈ જશે પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 એટલે x બરાબર પાઈ બાય 3 આ 0 થી 2 પાઈમાં છે આ x બરાબર માઇનસ પાઈ બાય 3 આ 0 થી 2 પાઈમાં નથી 2 પાઈ એટલે આપણને ખબર છે હા 360 અંશ આવે છે પાઈ બાય 3 આ નથી આવતા માઇનસ ઋણ સંખ્યા નથી આવતી એટલે એક આપણને આ મુખ્ય ઉકેલ મળ્યો હજી આપણે આગળ ચેક કરી જોવાય n બરાબર 1 રાખો એટલે x બરાબર 2 એનની જગ્યાએ 1 અને પાઈ એની જગ્યાએ 1 અને પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 x બરાબર 2 પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 તો આપ જોઈ શકો છો x બરાબર 2 પાઈ માઇનસ પાઈ બાય 3 આવશે બિલોંગ્સ ટુ 0 થી 2 પાઈ થશે પ્લસ લખશો તો નહીં આવે કારણ કે 2 પાઈમાં વધી જાય તો x બરાબર 3 લસા 6 અને એક બાદ એટલે 5 પાઈ બાય 6 સીધું સાદુરૂપ આપું છું આપ સમજી શકો 0 થી 2 પાઈ લસા લીધો છે બીજું કંઈ નથી 3 લસા લ્યો એટલે 3 ગુણ્યા 2 એટલે 6 માંથી એક બાદ આ આવશે મુખ્ય ઉકેલમાં હવે x બરાબર n બરાબર 2 રાખો તો x બરાબર 2 ઇન્ટુ 2 પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3 આ તો વધી જ જશે 4 પાઈ પ્લસ પાઈ બાય 3 કરો કે 4 પાઈ માઇનસ પાઈ બાય 3 કરો એટલે આ તો શક્ય જ નથી ડઝ નોટ બિલોંગ્સ ટુ 0 થી 2 પાઈ બેમાંથી એક કિંમત હવે ત્યાંથી નહીં મળે આમ ઉપર નહીં મળે 2 મળે છે તો મુખ્ય ઉકેલ ક્યાં મળ્યા આ સમીકરણના મુખ્ય ઉકેલ ક્યાં મળ્યા x બરાબર લખી નાખો ડિક્લેર કરી દો પાઈ બાય 3 મળે છે 0 થી 2 પાઈમાં આવતો હોય મુખ્ય અને 5 પાઈ બાય 3 મળે છે વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ છે ને એકદમ સહેલું હવે થઈ જાય દાખલા કોઈ પ્રોબ્લેમ નથી આગળ હજી એક ગણીએ ચાલો ત્રીજા દાખલામાં જો કોટ x બરાબર -√3 છે તો અહીં કોટ x ને 10 માં કન્વર્ટ કરવું પડશે તો 10x બરાબર સીધું જ 10x નું સૂત્ર લખી શકાય 10x કારણ કે 10 નું વ્યાપક સૂત્ર આપણને ખબર છે 1/cot x આમ લખી શકશું તો જુઓ 10x બરાબર 1/cot ની કિંમત -√3 તો આવું થયું જો ઋણ કિંમત આવે છે ચિંતાનો વિષય નથી ધન આવતા એવા દાખલા આપણે આગળ જોયા ઋણ આવે તો ઋણ ગોઠવવાનું અહીં જુઓ 10 30 અંશ તમે વિચારશો ને હા તો 1/√3 થશે રેડિયન માપમાં લખીએ તો 10 પાઈ બાય 6 બરાબર 1/√3 થશે અમારે માઇનસ જોવાનું છે તો એકમ વર્તુળમાં વિધેય બદલ્યા વિના માઇનસ ક્યાં આવે છે આમ જોઈ લેવાય એના ઉપરથી મુખ્ય ઉકેલ એ આપણને ખબર પડી જાય જો આ x અક્ષ આ y અક્ષ આ 0 આમ પ્લસ આમ માઇનસ 0 થી સ્ટાર્ટ અહીંયા પાઈ હશે અહીંયા 2 પાઈ હશે તો એક પાઈ આમ જાવ એટલે માઇનસ આમ જાવ એટલે પ્લસ એવી જ રીતના 2 પાઈમાં પ્લસ અને 2 પાઈમાં માઇનસ 2 પાઈમાં ઉમેરશો તો પહેલા ચરણની અંદર આવે બધું ધન એટલે એ વિકલ્પ આપણે કેન્સલ રાખીએ આ 3 વિકલ્પ ચેક કરવા પડે તો 10 એક આવું વિચારો પાઈ માઇનસ પાઈ બાય 6 જે ખૂણો છે હજી એક આવું વિચારો 10 પાઈ પ્લસ પાઈ બાય 6 અને હજી એક આવું વિચારો 10 2 પાઈ પ્લસ નહીં હો પ્લસ કરશો તો પ્રથમ ચરણ એટલે ધન આવશે માઇનસ પાઈ બાય 6 આ બધા જની અંદર 10 વિધેય એમને રહેશે બદલશે નહીં જોજો ખાસો 10 વિધેય એમને અહીં પણ 10 વિધેય એમને નિશાની તો ચરણ પ્રમાણ મૂકવાની છે અત્યારે ખૂણો અહીંયા પાઈ બાય 6 લખી શકાય અહીંયા પાઈ બાય 6 લખી શકાય અહીં પાઈ બાય 6 લખી શકાય ઓલ STC હવે જુઓ તમે પાઈ માઇનસ એટલે ઉપર તરફ જવું પડે ત્યાં સાઇન અને કોસેક ધન હોય 10 ની કિંમત ઋણ આવે એટલે માઇનસ પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે નીચે તરફ ત્યાં 10 અને કોટ ધન હોય એટલે આ ધન લખવું પડશે અહીંયા 2 પાઈ માઇનસ 2 પાઈમાંથી બાદ કરો આમ બાદ કરો 2 પાઈમાંથી બાદ કરો જોજો 2 પાઈમાંથી બાદ કરો એટલે આ ચરણમાં આવે ત્યાં કોસ ધન 10 ની કિંમત ઋણ એટલે માઇનસ તો તમે જો આ વચ્ચેની કિંમત છે ને એ નહીં લખી શકો કારણ કે ત્યાં આપણને કિંમત પ્લસ જ મળે છે આપણે માઇનસ લખવી પડશે તો કાં તો તમે 10 પાઈ માઇનસ પાઈ બાય 6 જો આની કિંમત વિચારો એટલે આ માઇનસ 10 પાઈ બાય 6 એટલે 1/√3 આ માઇનસ 1/√3 આવે છે અહીં માઇનસ 1/√3 આવે છે જો સિમ્પલ છે સમજાય છે બધાને ઓકે સમજાય છે તો આ બંને કિંમત આવે છે આમાં જુઓ
તમે બેમાંથી કોઈ પણ એક કિંમત લખી શકાય એટલે આપણે અહીંયા લખી નાખીએ 10x બરાબર 10 અહીંયા લખી નાખું છું પાઈ માઇનસ π/6 10 પાઈ માઇનસ π/6 એટલે -1/√3 થશે. હવે વ્યાપક ઉકેલ જાણીએ છીએ આ x થઈ ગયો ના y આખો. હા તો એને જે આમ લખવું હોય તો લખી શકાય 10 6 લસા લઈ લ્યો 6 માંથી 1 બાદ એટલે 5 π/6 તો x બરાબર n પાઈ ઓલવેઝ પ્લસ 5 π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z. તેથી આપણે કહી શકાય કે વ્યાપક ઉકેલ ગણમાં લખો છગડીયા કૌંસની અંદર n પાઈ પ્લસ 5 π/6 જ્યાં n બિલોંગ્સ ટુ z આમ થશે. મળી ગઈ છે આ રેખો તોય ચાલત આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી. હવે મુખ્ય ઉકેલની વાત કરવી હોય તો જો મુખ્ય ઉકેલ તો સીધા જ લખી શકાય. અહીંયા મુખ્ય ઉકેલ 0 થી 2 પાઈમાં રહેવું જોઈએ. x બરાબર 1 પાઈ માઇનસ π/6 એટલે કે 6 5 π/6 અને x બરાબર 2 પાઈ માઇનસ π/6 એટલે 6 લસા 12 માંથી 1 બાદ એટલે 11 π/6. હા આ બે 0 થી 2 પાઈમાં આવે છે તો x બરાબર 5 π/6 મુખ્ય ઉકેલ છે અને x બરાબર 11 π/6 મુખ્ય ઉકેલ છે. અહીં 5 π/6 11 π/6 બેમાંથી કોઈ પણ એક લખી શકત ના આવત. અહીંયા 2 પાઈ માઇનસ π/6 લખ્યું તો 11 π/6 આવત એ સાચું પડત ને 5 π/6 લખ્યું તો એ સાચું જ છે. આ બે મુખ્ય ઉકેલ છે. જો મુખ્ય ઉકેલ આ ટ્રીકની મદદથી કમ્પ્લીટ ખબર પડી ગઈ. એનની કિંમત અહીં 0 મૂકો તો 5 π/6 આવે. એનની કિંમત 1 મૂકો તો 6 અને પ્લસ 5 11 π/6. આ એનની કિંમત 0 અને 1 મૂકતા આ મળી જાય છે. અહીંથી પણ ખબર પડી ગઈ છે આપણને શું વાત છે ક્લિયર થઈ જાય છે. મુખ્ય ઉકેલ મળી ગયા છે. વ્યાપક ઉકેલ આપણે લખી નાખ્યો છે. બસ આ જ રીતે દાખલા ગણવાના વાત છે.